જમીનમાં મુખ્યત્વે 4 પ્રકારના પોષક તત્વો અત્યંત જરૂરી હોય છે। આ બાજુની મગફળી 40 થી 45 કેરા છે, એમાં ગ્રોથ પણ સારો એવો છે, વૃદ્ધિ વિકાસ સારો એવો છે અને સૂયા બેસવાનું પ્રમાણ પણ સારું એવું છે। અને આ બાજુની મગફળીમાં તમે જોઈ શકો છો કે સુકારો પણ તમને ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યો છે અને મગફળી ઓછા પ્રકારમાં વૃદ્ધિ વિકાસ કરે છે। હવે મારે તમને એ વાત કરવી છે કે અમારા અનુભવ પ્રમાણે અને ખેડૂતોના રણકાર પ્રમાણે જમીનમાં 4 વસ્તુ હોય તો તમારા પાકને કોઈ રોકી શકતું નથી। તો એમાં મુખ્યત્વે હોય છે કાર્બન, એમિનો એસિડ, ફુલ્વિક એસિડ અને અધર પ્રકારના પોષક તત્વોનો ભંડાર। હવે મારે તમને એ વાત કરવી છે કે ઓર્ગેનિક કાર્બન જે છે એ જમીનની ફળદ્રુપતાને વધારવાનું કામકાજ કરે છે। એમિનો એસિડ જે હોય છે એ છોડના વૃદ્ધિ વિકાસ માટે, ફ્લાવરિંગ વધારવા માટે અને એને પૂરા પ્રમાણમાં પોષક તત્વો પૂરવાનું કામકાજ કરે છે। અને જે ફુલ્વિક એસિડ હોય છે એ જમીનમાં રહેલા પોષક તત્વોને છોડના મૂળ સુધી પહોંચાડવાનું કામકાજ ફુલ્વિક એસિડ કરે છે। અને અધર પ્રકારના જે પોષક તત્વો છે એ પર્ણદંડિકા માટે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અને મગફળી કે કોઈ પણ પાકને વધારે મજબૂત બનાવવામાં કામકાજ કરે છે અને જમીનની શક્તિ અને એને મજબૂત બનાવવામાં કામકાજ કરે છે। તો ખેડૂત મિત્રો, આ તમે જે મગફળી જોઈ રહ્યા છો અને અમે તમને 4 પ્રકારની જે વસ્તુ કીધી એ માત્ર ને માત્ર તમને એક વસ્તુમાં મળી જવાની છે, એટલે કે ટ્રુ ક્રોપ્ટિક્સનું ટ્રુ કાર્બન। ખેડૂત મિત્રો, આ એવી ચમકદાર જેવી પ્રોડક્ટ છે કે જે ખેડૂતોને અને એની જમીન અને પાકને પણ ચમકદાર બનાવવાનું કામકાજ કરે છે। કે આમની અંદર તમે જોઈ શકો છો કે ઓર્ગેનિક કાર્બન પણ 40% આપી દેવામાં આવ્યું છે, એમિનો એસિડ 10% છે, ફુલ્વિક એસિડ 10% છે અને અધર જે બીજા પ્રકારની પોષક તત્વોની જે વસ્તુ હોય એ પણ 40% છે, જેથી કરીને તમારા કોઈ પણ પાકને વૃદ્ધિ વિકાસ માટે અને જમીનને ભરાવદાર, પોચી અને ફળદ્રુપતા કરવામાં કામકાજ કરશે। અત્યારે આજે 45 કેરા તમે જોઈ રહ્યા છો એમાં ટ્રુ ક્રોપ્ટિક્સનું ટ્રુ કાર્બન વાપરેલું છે અને એનો વૃદ્ધિ વિકાસ અને એની તમે રંગત જોઈ શકો છો। અને આ જે વસ્તુ છે એમાં આ ટ્રુ ક્રોપ્ટિક્સ નથી વાપરેલું, એમાં તમે સુકારાના પ્રશ્નો અને ક્યાંક ક્યાંક વૃદ્ધિ વિકાસ અછત તમે એની જોઈ શકો છો। મારે તમને મગફળી ઉપાડીને બતાવી છે, આ તમે મગફળી ઉપાડીને જોઈ શકો છો કે કેટલા બધા પ્રકારનું સૂજાનું પ્રમાણ વધી ગયું છે અને મૂળ તંતુનો વિકાસ પણ તમે જોઈ શકો છો। અને આ તમે જોઈ શકો છો કે સૂયાનું પ્રમાણ અને એમાંથી જે ગોગડા થવા જોઈએ કેટલા બેસી ગયા છે। તો આ રીતનું ખેડૂત મિત્રો રિઝલ્ટ બોલે છે। અને તમારી કોઈ પણ પાકને, તમારી કોઈ પણ વસ્તુ અથવા તો પાકને ચમકદાર બનાવવા માટે ટ્રુ ક્રોપ્ટિક્સનું ટ્રુ કાર્બન વાપરો। કેવી રીતે વાપરવું એની તમને વાત કરું તો તમે પિયતમાં જો આપતા હોય તો 1 એકરે તમારે 1 કિલો વાપરવાનું છે ડ્રીપની અંદર। તમે છંટકાવ કરતા હોય તો એક સ્પ્રે પંપની અંદર તમારે 50 ગ્રામ દવા તરીકે ઉપયોગ છંટકાવમાં કરવાનો છે અને કોઈ પણ ખાતર સાથે નાખતા હોય તો 1 બેગ સાથે તમારે ખાતરમાં વાપરવાનું છે। અથવા તો 1 એકરમાં તમે એરંડાના ખોળ સાથે અથવા તો તમે રેતીના વેકરા સાથે પણ તમે મિક્સ કરીને આપી શકો છો। તો તમારી સામે રિઝલ્ટ છે અને ટ્રુ ક્રોપ્ટિક્સનું રિઝલ્ટ બતાવે છે। તો આજે જ તમે વધારે માહિતી મેળવવા માટે ટ્રુ ક્રોપ્ટિક્સનું ટ્રુ કાર્બન મંગાવો અને વાપરો।